આ તમે કરેલું વજ્રાસનની મહત્તા એટલા માટે વધી જાય છે કે યોગ નામે દરેક ક્રિયાઓ અને આસનો ભૂખ્યા પેટે કરવાની હોય છે, જ્યારે ખાસ કરીને આ આસન તમે જમીને પણ કરી શકો છો. ખાધા પછી તરત પણ તમે આ આસનમાં બેસી શકો, એટલા માટે આની મહત્તા ઘણી વધી જાય છે. નોર્મલી આપણને આસનો કરવાનો ટાઈમ નથી મળતો, કારણ કે 4-5 કલાક ભૂખ્યા રહીને જ આસનો કરવા પડે છે. જમીને જો તમે આસનમાં બેસશો તો ખોરાક ખૂબ સારી રીતે પચી શકશે, પચી જશે, અને તેથી તેની મહત્તા પણ વધે છે, જેથી કરીને ગેસ્ટ્રિક ટ્રબલ પણ નહીં થાય. પેટ સારું હશે, તેનું જીવન સારું નિરામય રહેશે. તો આ થયું વજ્રાસન ફર્સ્ટ ટાઈમ. રિલીઝ કરી દો તેને, લૂઝ થઈ જાઓ. વજ્રાસન સેકન્ડ કરીશું આપણે. તો ઘૂંટણ તો આ જ રીતે વાળવાના છે. હવે કમરમાંથી થોડાક આગળ ઝૂકીશું, બંને એડી ઊભી કરીને હાથ પાછળ કરીને અંગૂઠા દબાવીને એડીને નજીક લાવીશું. એડી એકબીજાને લાગેલી રહે તે રીતે, અને ધીરેથી એડી ઉપર બેસો. ધ્યાન રાખો, એડીની વચ્ચે અડધો ઇંચ પણ જગ્યા ન વધવી જોઈએ. આ આસન થોડુંક કઠિન છે, થોડુંક પેનફુલ છે, પણ છતાં પ્રેક્ટિસથી તમે ધારો ત્યારે કરી શકશો. અગેન બંને હાથ ચીન મુદ્રામાં ઘૂંટણ ઉપર મૂકો અને આરામથી ઊંડા શ્વાસ લો. આ આસનથી ફ્લેટ ફૂટ હોય અથવા એડીનો દુખાવો હોય તો તે પણ મટે છે, પગનો દુખાવો મટે છે, કાપ મસલ્સના દુખાવા મટે છે, ઘૂંટણના દુખાવામાં પણ બહુ સારી અસર થાય છે. અને ખૂબ ઊંડા શ્વાસ લેવાથી એક સિસ્ટમેટિક પ્રાણાયામનો પણ અનુભવ થાય છે. તો આ બીજું આસન પણ આપણે લૂઝ કરી દઈશું. ધીરેથી લૂઝ થઈ જાઓ. હવે ત્રીજું આસન કરીશું, પરિઘાસન. બધી બહેનો ઘૂંટણ પર ઊભા થઈ જાઓ. હવે જમણો પગ જમણી બાજુ લાંબો એવી રીતે કરો કે પગનો પંજો રાઈટ એંગલ રહે. ઘૂંટણમાંથી સ્ટ્રેચ કરેલો, પગનો પંજો રાઈટ એંગલ. પાછળ બીજા પગનો પંજો પાછળ છે, તે પંજો જમીનને લાગેલો રાખજો, ઊભો નહીં. હવે શ્વાસ લેતા બંને હાથ ઉપર કરો. શ્વાસ છોડતા જમણી સાઈડે કમર ગરદન લૂઝ. જમણો હાથ જમણા પગ ઉપર, ડાબો હાથ માથા ઉપર. કોણીમાંથી થોડો વાળી દો. માથું સીધું રાખો, ખભા ઉપર ઢાળી દો, નજર સામે, અને શ્વાસમાં કોઈ તણાવ નહીં. આંખો ખુલ્લી, નજર સામે દીકરા, કોઈ તણાવ નહીં. આરામથી શ્વાસ અંદર, આરામથી બહાર. શ્વાસ લેતા ધીરેથી બંને હાથ ઉપર, શ્વાસ છોડતા હાથ નીચે. હવે લાંબા કરેલો પગ પાછો લઈ લઈશું અને ડાબો પગ લંબાવી દઈશું. આસનમાં ધ્યાન શું રાખેલું છું કે જે પગ ઘૂંટણ પર ઊભા છો તે બાજુની સાઈડમાં કમર પાસેથી વચ્ચે બેન્ડ ના થાય. સાઈડ બરોબર સીધી રાખો. લંબાવેલો પગનો પંજો 90 ડિગ્રી વળેલો જુઓ. હવે શ્વાસ લેતા ધીરેથી હાથ ઉપર. શ્વાસ છોડતા ડાબી સાઈડે કમર ગરદન લૂઝ. પરિઘાસન પેટના બધા જ અવયવોને બરોબર રાખે છે. પીઠની અકડાઈ પણ દૂર કરે છે અને પેટની ખાસ કરીને ચામડી જે લબડી પડે છે બહેનોને ભાઈઓને જેમ જેમ ઉંમર તો તેને કડક રાખે છે. એટલે આ આસન ખૂબ મહત્વનું છે, દરેકે કરવા જેવું છે. શ્વાસ છોડતા હાથ નીચે લૂઝ. પગ પાછો લઈ લઈશું. ઘૂંટણ ઉપર
પાછો લઈ લો ઘૂંટણ અને વજ્રાસનમાં બેસી જાઓ. ઉષ્ટ્રાસન, અગેન ઘૂંટણ ઉપર ઉભા થઈ જઈશું. બંને પગના ઘૂંટણ વચ્ચે શોલ્ડર ડિસ્ટન્સ રાખીશું. તેવી જ રીતે પગના પાછળના પંજા વચ્ચે પણ શોલ્ડર ડિસ્ટન્સ. ઉષ્ટ્રાસન ફર્સ્ટ ટાઈપ કરીશું આપણે. શ્વાસ લેતા ધીરેથી એક એક હાથ એડી પર મૂકીશું. પાછળ વળીને કમર આગળ ખેંચો અને હાથનો પંજો એડી પર મૂકો. બંને હાથ એડી પર મૂક્યા પછી ગરદનને પાછળ લૂઝ છોડો. સેકન્ડ સ્ટેપ. અને થર્ડ સ્ટેપમાં પેટને આગળ ખેંચો. આંખો ખુલ્લી રાખો. શ્વાસમાં બિલકુલ તણાવ નહીં. નોર્મલ બ્રીથ. શ્વાસ લેતા ધીરેથી હવે ઉપર થઈ જાઓ. લૂઝ શરીર. આ આસનથી સ્પાઇનલ કોડ ખૂબ મજબૂત બને છે. વૃદ્ધ માણસ પણ સારી રીતે કરી શકે તેવું આસન છે. પેડું અને બસ્તી પ્રદેશ ઉપર અસર કરે છે. ઉષ્ટ્રાસન સેકન્ડ ટાઈપ કરીશું. શ્વાસ લેતા ધીરેથી એક હાથ પાછળ મૂકીશું. જમણો હાથ જમણા પગની એડી પર મૂકીશું અને ડાબો હાથ જમીનને હોરિઝોન્ટલ રહેતી રીતે પાછળ. શ્વાસમાં કોઈ તણાવ નહીં. ધીરેથી ઉપર. લૂઝ શરીર. હવે બીજી બાજુ કરીશું. ડાબો હાથ ડાબા પગની પાની પર મૂકીશું અને જમણો હાથ ધીરેથી જમીનને પેરેલલ પાછળ લઈ જઈશું. આસન થોડી તકલીફ આપે તેવું છે પણ પ્રેક્ટિસ કરતા આવડી જશે. ધીરેથી શ્વાસ લેતા ઉપર. લૂઝ શરીર. નમસ્કાર, મારું નામ હેતલ શાહ છે. આપણે જીવનમાં દરેક દૈનિક પ્રક્રિયા કરીએ છીએ, એવી જ રીતે આપણે યોગને પણ આપણા જીવનમાં દૈનિક પ્રક્રિયાની જેમ વણી લેવું જોઈએ. યોગ એક એવી પ્રક્રિયા છે જેનાથી આપણે રોગોની સામે રક્ષણ મેળવી શકીએ છીએ, પરંતુ થોડો એના માટે આપણે સમય ફાળવવો પડે અને નિયમિત પણ બનવું પડે છે. જો એ સમયસર અને નિયમિતપણે કરીએ તો રોગ નહીં પણ આપણી શરીરની તંદુરસ્તી અને આપણા જીવનમાં દરેક પ્રક્રિયાઓ સ્ફૂર્તિથી કરી શકીએ છીએ. યોગ એક આરાધના છે, સાધના પણ છે એવું પણ કહી શકાય. જો તમે એ સાધના સંપૂર્ણ અને નિયમિતપણે કરો તો ચોક્કસ તમને તંદુરસ્તી મળશે અને રોગોની સામે રક્ષણ પણ મળશે. આ સિવાય તમે યોગને એક શરીર પાતળું કરવું છે એવી દ્રષ્ટિથી પણ ના જોઈ શકાય. એને એક્સરસાઇઝ અને સ્ફૂર્તિથી આપણે દરેક કામો કરવા હોય અને માનસિક સંતુલન મેળવવું હોય તો બી યોગ જરૂરી. નમસ્કાર દર્શક મિત્રો, GTPL ના ફિટ એન્ડ ફાઇન પ્રોગ્રામ અંતર્ગત આપનું હાર્દિક સ્વાગત છે. ફિટ એન્ડ ફાઇન પ્રોગ્રામ અંતર્ગત કરીશું અશ્વ સંચાલનથી શરૂઆત કરીશું. આપણે ઇનિશિયલી વિરાસનમાં બેઠા છીએ. અશ્વ સંચાલન માટે ઘૂંટણ ઉપર ઊભા થઈ જઈશું. જમણો પગ આગળ લાવીશું. ધ્યાન રાખો, ઘૂંટણની નીચે 110 ડિગ્રીનો ખૂણો પડે. મેં આગળ આપને વાત કરેલી કે યોગ એ રિસર્ચનો વિષય છે, તો અહીં આગળ એ પોઈન્ટ નોંધ કરો. 110 ડિગ્રીના ખૂણે જો તમે રાખશો, ઘૂંટણની નીચે 110 ડિગ્રીનો ખૂણો, તો આસન ખૂબ સારું થશે. હવે શ્વાસ છોડતા ફક્ત ઘૂંટણને આગળ સ્ટ્રેચ કરીશું. કમર સીધી. ધ્યાન રાખો, આ સ્થિતિમાં એડી જમીનથી ઉપર નહીં હોવી જોઈએ. શ્વાસ લેતા બંને હાથ ઉપર, ગરદન પાછળ નાખીશું. ઊંડા શ્વાસ લઈશું આપણે. શ્વાસ લેતા ધીરેથી ઉપર.
શ્વાસ છોડતા હાથ નીચે, લૂઝ શરીર. હવે બીજો પગ આગળ લાવીશું. અગેન ધ્યાન રાખો 110 ડિગ્રીનો. શ્વાસ છોડતા ઘૂંટણમાંથી સ્ટ્રેચ કરીશું અને શ્વાસ લેતા બંને હાથ ઉપર, ગરદન પાછળ, ઊંડા શ્વાસ, આંખો ખુલ્લી. શ્વાસમાં કોઈ તણાવ નહીં. આ ફાઇનલ પોસ્ચર થયું અશ્વ સંચાલનનું. શ્વાસ લેતા ધીરેથી ઉપર, શ્વાસ છોડતા હાથ નીચે. ઘૂંટણ, પિંડી, કમર, સ્પાઇન, શોલ્ડર તથા ગરદનને ખૂબ સારી અસર કરે છે. જે લોકોને લાંબો ટાઈમ ઊભું રહેવું પડતું હોય, દાખલા તરીકે પ્રોફેસર હોય, સ્કૂલ ટીચર હોય, અથવા જોબ કરતા હોઈએ ત્યાં એવો જોબ હોય કે જ્યાં આગળ કોન્સ્ટન્ટ ઊભું રહેવું પડતું હોય, એ લોકોને આ અશ્વ સંચાલન કરવાની ખાસ ભલામણ છે. હવે આપણે કરીશું વીરાસન. તો ઇનિશિયલી આપણે વજ્રાસનમાં બેઠા છીએ. વીરાસનની અંદર બંને પગ થાપાની બહાર કાઢવાના છે, એડી બહાર નીકળી જશે. તો આપણે શરૂ કરીશું વીરાસન. તો વારાફરતી બંને પગ એક એક થાપાની બહાર કાઢી નાખવાનો છે. અહીં આગળ એ કહેવું ખૂબ જરૂરી છે કે સાદું સીધું દેખાતું આસન જે આ વીરાસન કહ્યું છે તે, વજ્રાસન આપણે આગળ કર્યું હતું તે, આ આસનો જમ્યા પછી પણ થઈ શકશે. નોર્મલી યોગ શબ્દ જ્યાં જ્યાં આવે છે અને જ્યાં આસન અને પ્રાણાયામ આવે છે ત્યાં તેની મુખ્ય શરત એવી છે કે પેટ ખાલી હોવું જોઈએ અને તે પણ 4.5 થી 5 કલાક સુધીનું પેટ ખાલી હોવું જોઈએ. ભૂખ્યા પેટે આસનો કરવાના છે. જ્યારે ખાસ કરીને આ આસનો છે, વીરાસન છે, વજ્રાસન છે, તે આસનો જમ્યા પછી પણ તરત થઈ શકે છે અને એનાથી ફાયદો પણ વધારે થાય છે કારણ કે ખોરાક ખૂબ સારી રીતે પચી જાય છે. તો આ થયું વીરાસન. હાથ ચિહ્ન મુદ્રામાં રાખીશું, જ્ઞાન મુદ્રામાં. ઘૂંટણ ઉપર આંખો બંધ કરીશું અને સાક્ષી ભાવે શ્વાસનું નિરીક્ષણ કરતા ઊંડા શ્વાસ. આ આસનથી પેટનું ભારેપણું પણ ઘણું ઓછું થાય છે. લૂઝ શરીર. ધીરેથી આંખ ખોલીશું, રિલેક્સ થઈ જઈશું. આમ જ બેસી રહીશું આપણે કારણ કે આનું આગલું આસન છે સુપ્ત વીરાસન. આપણે વીરાસનમાં બેઠેલા છીએ, બંને એડી બહાર કાઢેલી છે. સુપ્ત વીરાસનની અંદર બંને હાથથી એન્કલ જોઈન્ટ પકડી લઈશું. બંને હાથની કોણી વારાફરતી પાછળ જમીન પર ટેકવીશું. અને બંને હાથ માથાની પાછળ રાખીશું. પેટ તથા બસ્તી પ્રદેશના અવયવો સારી રીતે કસરત મળે છે. પગના દુખાવા માટે બહુ સરસ છે. શરીર. ધીરેથી એન્કલ જોઈન્ટ પકડો, કોણી દબાવો અને ખભા ઊંચા કરી ધીરેથી બેઠા થઈ જાઓ. હવે આપણે કરીશું અર્ધ પદ્મ પશ્ચિમોત્તાનાસન. એકચ્યુઅલી પશ્ચિમોત્તાનાસન જાણે સારી રીતે કરવું હોય તેના માટે પણ આ આસન ખૂબ જરૂરી છે. પશ્ચિમોત્તાનાસન તો ખૂબ વખણાયેલું આસન છે એટલે ધ્યાન રાખો તમે દર્શક મિત્રો, ખાસ નોંધ કરી લો કે સામાન્ય દેખાતું પશ્ચિમોત્તાનાસન ખૂબ સારી રીતે કરવું હોય તો આ આસનની આદત પાડો. તો જમણો પગ ઘૂંટણમાંથી વાળીશું, ડાબા પગના થાઈ જોઈન્ટ ઉપર મૂકીશું. ડાબા પગનો પંજો વર્ટિકલ રાખીશું. શ્વાસ લેતા બંને હાથ ઉપર,
પાછળ ખેંચેલી રાખો, છાતી આગળ કરીને શ્વાસ છોડતા ધીરેથી આગળ નમતા જાઓ. બંને હાથે એડી પકડો, કોણી જમીન પર લઈ જાઓ અને પછી શ્વાસ છોડતા માથું ઘૂંટણ ઉપર મૂકો. શ્વાસમાં કોઈ તણાવ નહીં, ઊંડા શ્વાસ. ઘૂંટણ ખૂબ નરમ બને છે. નાભીને પિત્તના અવયવોને પણ સારી કસરત મળે છે. ખાસ ધ્યાન ખેંચે એવી વાત તે છે કે સ્વાધિષ્ઠાન ચક્રને સક્રિય કરે છે. જેના ખભા ની તકલીફ હોય તેના માટે પણ આ આસન કરવા યોગ્ય છે. શ્વાસ લેતા ધીરેથી ઉપર, શ્વાસ છોડતા સાઈડમાંથી હાથ નીચે, લૂઝ શરીર. હવે પગ છોડી દઈશું, સીધો કરી દઈશું. હવે ડાબો પગ ઉઠાવીશું અને જમણા એંકલ એની પર થાપા ઉપર મૂકીશું. ઘૂંટણમાંથી વાળો. આ થયું અર્ધ પદ્માસન. અર્ધ પદ્મ પશ્ચિમોત્તાનાસન કરીએ છીએ આપણે. શ્વાસ લેતા બંને હાથ ઉપર, શ્વાસ છોડતા ગરદનને પાછળ ખેંચીને નીચે જાઓ. ધ્યાન રાખો, એમ કરવાથી થાઈ જોઈન્ટ માંથી બેન્ડ થવાય છે. એડી પકડો. હવે ધીરે ધીરે કોણી નીચે લઈ જઈને માથું નમાવો. લૂઝ શરીર, ઊંડા શ્વાસ. શ્વાસમાં કોઈ તણાવ નહીં. અગેન શ્વાસ લેતા ધીરેથી ઉપર, શ્વાસ છોડતા નીચે. આસન પૂરું થયું. અર્ધ પદ્મ પશ્ચિમોત્તાનાસન. દર્શક મિત્રો, આજના એપિસોડનું છેલ્લું આસન લઈશું. ખૂબ સરળ હોવા છતાં ખૂબ ધ્યાન રાખીને કરવા યોગ્ય આસન છે. એનું નામ છે ઋષિ આસન. તો એ કરવા માટે આપણે બંને પગ વાળીને પહેલા વજ્રાસનમાં બેસીશું. તો આપ વજ્રાસન, બંને પગ પાછળ, અંગૂઠા નજીક રાખી એડી ખોલીને વચ્ચે બેસી જાઓ. ધેટ ઇઝ વજ્રાસન. ઋષિ આસનની અંદર પગનો પંજો એડી સાથે બહાર કાઢો, જમણા પગનો, અને એને રાઈટ એંગલ ગોઠવો. એ જ રીતે હવે ડાબા પગનો પંજો બહાર કાઢીને રાઈટ એંગલ ગોઠવો અને બંને હાથ ઘૂંટણ ઉપર રાખી ધ્યાન મુદ્રામાં હાથ ખેંચેલા રાખો. આંખો બંધ. શ્વાસ તરફ ધ્યાન, શ્વાસ તરફ ધ્યાન, શ્વાસ તરફ ધ્યાન, શ્વાસ તરફ ધ્યાન. લૂઝ શરીર. આસન છોડી દઈશું. બંને પગ લાંબા કરીશું. પદ્માસનમાં બેસીશું. પદ્માસનમાં બેસીશું અને નમસ્કાર મુદ્રા કરતા આજનો એપિસોડ સમાપ્ત કરીશું. નમસ્તે દર્શક મિત્રો, GTPL ના ફિટ એન્ડ ફાઇન પ્રોગ્રામ અંતર્ગત જગદીશ નંદી આપનું હાર્દિક સ્વાગત કરે છે. આ પ્રોગ્રામ અંતર્ગત આપણે ઘણું બધું આગળ વધ્યા છીએ. તમારો ઘણો બધાનો સારો પ્રતિભાવ પણ અમને મળી રહ્યો છે. તમારી યોગાસન અંગેની વધારે જાણકારી મેળવવા માટેના પ્રશ્નો પણ આપના મળી રહ્યા છે અને તેના ઉત્તરો પણ આપણે આપી રહ્યા છીએ. તો હવે આપણે આજનો એપિસોડ શરૂ કરીએ છીએ. નમસ્તે. ચાલો આપણે જોઈએ છીએ. આપણે શરૂ કરીશું બેઠાના યોગાસનમાં પશ્ચિમોત્તાનાસન. હવે પશ્ચિમોત્તાનાસન થોડું ટફ તો છે જ, એટલે આ આસન કરતા પહેલા એની પ્રી એક્સરસાઇઝ આપણે કરી લઈશું. તો બહેનો પગ લાંબા કરી દેશે અને પ્રી એક્સરસાઇઝ ઓફ પશ્ચિમોત્તાનાસન એ રીતે કરવાની છે કે બંને હાથ જમીનને સમાંતર ખભાની ઊંચાઈએ આગળ લગાવવાના છે, સીધા. હવે શ્વાસ લેતા આખું શરીર પાછળ અને શ્વાસ છોડતા પગ તરફ આવવાનું છે. સ્ટાર્ટ ઇટ. આવું 5 વાર કરવાનું છે.
અભાવને લીધે આપણે ખાલી 5 વાર કર્યું, પણ દરેક મિત્રો, દર્શક મિત્રો 10-15 વખત પણ આ કરી શકે. મેક્સિમમ પાછળ જાઓ અને મેક્સિમમ શ્વાસ ઉડો ખેંચો. શ્વાસ છોડતા મેક્સિમમ આગળ આવો. હવે હાથ પગના અંગૂઠા તરફ ન લઈ જતા જમીનને સમાંતર રહે તેનું ખાસ ધ્યાન રાખશો. ચાલો હવે આપણે શરૂ કરીએ છીએ પશ્ચિમોત્તાનાસન. તો શ્વાસ લેતા બંને હાથ ધીરેથી ઉપર લઈ જઈશું, ગરદન પણ પાછળ. હવે શ્વાસ છોડતા છાતી આગળ લાવતા કમરમાંથી નીચે આવીશું અને હાથથી એડી પકડી લઈશું. બંને હાથની કોણીને જમીન તરફ લઈ જાઓ અને પછી જ ગરદન નમાવીને ઘૂંટણ ઉપર મૂકો. ઊંડા શ્વાસ. શ્વાસમાં કોઈ તણાવ નથી. આ થયું પશ્ચિમોત્તાનાસનનું ફાઇનલ પોસ્ચર. નોર્મલ બ્રેથ. શ્વાસ લેતા ધીરેથી ઉપર. પેટ કિડનીને બહુ જ એક્ટિવ રાખે છે, કમરને નવી શક્તિ આપે છે, પાચન ક્રિયા સુધારે છે અને સ્ટરેલિટીમાં આ આસન ખૂબ મહત્વનું છે. શ્વાસ છોડતા ધીરેથી નીચે. આ થયું પશ્ચિમોત્તાનાસન. હવે આપણે એનાથી આગળ વધીશું. ભદ્રાસનની બટરફ્લાય મુવમેન્ટ કરીશું. બંને પગ ઘૂંટણમાંથી વાળી દઈશું અને પગના પંજા જોઈન્ટ કરી દઈશું. પગના પંજા જોઈન્ટ રાખો. ધ્યાન રાખો, ભદ્રાસન આસન બીજા શબ્દોમાં જો કહીએ તો સ્ત્રીઓ માટે એક કુદરતનો, ભગવાનનો આશીર્વાદ છે. જે કોઈ બહેનો અત્યારે ટીવી સામે બેઠેલી છે, આ આસન અને આ પ્રોગ્રામ જુએ છે, તે સંપૂર્ણ લાભ લે તેવી મારી નમ્ર વિનંતી. તેના માટે આ નાનામાં નાના પોઈન્ટ પણ ધ્યાન રાખો. આ આસન અને એક્સરસાઇઝ બંને સ્ત્રીઓ માટે ખૂબ આશીર્વાદરૂપ છે. નાની ઉંમરથી શરૂ કરીને મોટા થઈએ ત્યાં સુધી કામમાં લાગે એવું સ્ત્રીઓ માટેનું આસન છે. ભદ્રાસન સારું કરવું હોય તો તેના માટે બટરફ્લાય મુવમેન્ટ આપણે કરીશું. બટરફ્લાય મુવમેન્ટ આસન નથી પણ એક્સરસાઇઝ છે. હવે બંને હાથ પગની ટટલી આંગળી પાસે હથેળી ખુલ્લી રાખીને મૂકો. બંને પગને પકડી ન લેશો. મતલબ જ્યારે પણ આપણે ઘૂંટણ ઉપર નીચે કરીએ ત્યારે પગના પંજાની મુવમેન્ટ મળી રહે અને જળવાઈ રહે તે રીતે ખુલ્લા રાખો. તો ઝડપથી હવે બટરફ્લાય મુવમેન્ટ કરીશું. પગ ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. જરાક વધારે જોરથી કરો તો પગનો ઘૂંટણ જમીન સાથે લાગે તેવો પ્રયત્ન. ઓકે. લૂઝ શરીર. હવે પગને પાછળ ખેંચી લો. એડી તમારા શરીરને લાગી જાય તે સ્થિતિમાં રાખો. બંને હાથ જમીન પર ઊંધા મૂકો, હથેળી જમીન તરફ. બંને વચ્ચે ખભા જેટલું અંતર. ગરદન પાછળ ખેંચો અને શ્વાસ છોડતા ધીરે ધીરે હાથ આગળ લાવતા જાઓ અને કમરમાંથી વળતા જાઓ. પૂરેપૂરા હાથ ખેંચાય પછી ધીરેથી કોણીને જમીન પર મૂકો અને પછી માથું ધીરેથી જમીન પર લગાડી દો. આ થયું ભદ્રાસન. ખૂબ સુંદર આસન છે. બહેનોની બધી જ તકલીફો દૂર થાય તેવું આ આસન છે. પુરુષોને પોસ્ટેજ ગ્લેન્ડની તકલીફ હોય તેમાં પણ ખૂબ મદદરૂપ થાય છે. ઊંડા શ્વાસ. શ્વાસ લેતા ધીરેથી ઉપર. પાછે સ્લાઇડ કરતા કરતા આવો. લૂઝ શરીર. પગ આગળ કરી દો. બંને ઘૂંટણની એક્સરસાઇઝ કરો જેથી કરીને ખૂબ બેન્ડ વાળીને સ્ટ્રેચિંગ જે આવેલું હોય તે લૂઝ થઈ જાય. આગળનું આસન કરતા ભદ્રાસન સેકન્ડ ટાઈપ કરીશું. થોડું પેલા કરતા વધારે એડવાન્સમાં છે
પણ એ પણ એટલું જ અસર કરતા છે. બંને પગના ઘૂંટણ વાળીને પગના તળિયા જોઈન્ટ કરીશું. એડી શરીરની વધુમાં વધુ નજીક લઈશું. હાથ કમરની પાછળ મૂકીશું કપ બનાવીને. હવે ધીરેથી આખું શરીર ઉપર કરી આગળ આવી અને પંજા ઉપર બેસવાનો પ્રયત્ન. પંજા ઉપર બેસી બંને હાથ ઘૂંટણ ઉપર જ્ઞાન મુદ્રામાં મૂકો. આંખો બંધ. શ્વાસ તરફ ધ્યાન. લૂઝ શરીર. આગળનું આસન શરૂ કરતા પહેલા પગને અને હાથને લૂઝ કરી લઈશું. તો હાથ બંને ઉપર લઈ જાઓ અને શ્વાસ છોડતા ઝડપથી નીચે લાવો. પાછા ઉપર 3 વાર કરો. લૂઝ શરીર. ઓકે. હવે પગને બે પગ વચ્ચે થોડું ડિસ્ટન્સ કરો અને બંનેને સાઈડમાં અને ઇન્ટરનલ બેન્ડિંગ આપો. ઓકે. લૂઝ શરીર. બંને પગ નજીક લાવો. બંને પગના પંજા આગળ ખેંચો. શ્વાસ છોડતા શ્વાસ લેતા તમારી તરફ ખેંચો. 3 વખત આ કરી લો. લૂઝ શરીર. આ રીતે થોડુંક શરીરને આપણે જે સ્થિતિ આસનો કરતા ટેન્શન ક્રિએટ થયું હોય, ડિસીઝ ડેવલપ થયા હોય તેને રિલીઝ કર્યા. આગળ વધતા આપણે ત્રિયાંક મુખે પાદ પશ્ચિમોત્તાનાસન નામનું આસન કરીશું. હવે બધી બહેનો જમણો પગ ઘૂંટણમાંથી વાળી અને વીરાસનમાં મૂકે. ઓકે. ડાબો પગ સીધો, પંજો વર્ટિકલ. શ્વાસ લેતા બંને હાથ ઉપર, ગરદન પાછળ ખેંચીશું. શ્વાસ છોડતા છાતી આગળ લાવતા કમરમાંથી બેન્ડ થતા નીચે. બંને હાથ એડી પકડીશું અને શ્વાસ છોડતા માથું ઘૂંટણ પર મૂકીશું. આ થયું ત્રિયાંક મુખે પાદ પશ્ચિમોત્તાનાસન. આનું ફાઇનલ પોસ્ચર. નોર્મલ બ્રેથ. શ્વાસ લેતા ધીરેથી ઉપર, શ્વાસ છોડતા હાથ નીચે. જમણો પગ સીધો કરી દઈશું. હવે આપણે કરીશું ગૌમુખાસન. ગાયના મુખ જેવું એવું આકૃતિ બને છે, તેથી આસનનું નામ ગૌમુખાસન પાડેલું છે. ડાબો પગ વાળીશું અને જમણા પગની ઉપર મૂકવાનો છે. પગનો પંજો અગેન જમણા પગના તાપા પાસે. રાઈટ. બંને ઘૂંટણ એકબીજા ઉપર આવે તેનું ધ્યાન રાખો. હવે જમણો હાથ માથાની પાછળ લો, ઉપરની બાજુ. ડાબો હાથ કમરની નીચેથી પાછળ કરેલા હાથના જમણા હાથને કાંડાને પકડો. ધ્યાન રાખો કે ઉપર લીધેલા હાથની કોણી બરોબર માથાની સેન્ટરમાં આવે. હવે ઊંડા શ્વાસ. શ્વાસમાં કોઈ તણાવ નહીં. આનાથી છાતી પહોળી થાય છે. પગના સ્નાયુઓ મૃદુ બને છે. પીઠની અકળન ઓછી થાય છે. આ આસન પણ ખૂબ જરૂરી માનું એક આસન છે. ઊંડા શ્વાસ છોડતા ધીરેથી શરીરને લૂઝ કરીશું. હાથ નીચે લાવીશું. નમસ્કાર મુદ્રા કરીશું અને ઓમકાર બોલતા આજના એપિસોડનું સમાપન કરીશું. નમસ્કાર દર્શક મિત્રો. ફિટ એન્ડ ફાઇન પ્રોગ્રામ અંતર્ગત આપનું હાર્દિક સ્વાગત જગદીશ નંદી કરી રહ્યા છે. હવે આપણે આગળના આસનો માટે આપણી ટીમ તૈયાર છે, તેની સાથે આગળ વધીએ છીએ. આપણે પશુ વિશ્રામાસન નામના આસનથી શરૂ કરીશું. જમણો પગ ડાબા પગના થાઈ જોઈન્ટમાં મૂકો અને ડાબો પગ પંજો બહાર રહે તે રીતે બહાર કાઢો. પદ્માસન છોડી દો.
જમણા પગનો પંજો ડાબા પગના થાઈ જોઈન્ટમાં, ડાબો પગ બહાર. હવે કમરને જમણા પગ તરફ ટ્વિસ્ટ કરીશું. શ્વાસ લેતા બંને હાથ ઉપર, શ્વાસ છોડતા ગરદન પાછળ રાખતા જ થાઈ જોઈન્ટમાંથી વળીશું ધીરેથી નીચે. પાણી મૂકી દઈશું, માથું પણ જમીનને લાગે તે રીતે મૂકીશું. શ્વાસમાં બિલકુલ તણાવ નહીં રાખીએ. બંને હાથના કાંડામાંથી પંજા સીધા રાખવાના છે. એકે બાજુ ખેંચાઈનું ન રહે તેનું ધ્યાન રાખો. શ્વાસ લેતા ધીરેથી ઉપર, શ્વાસ છોડતા હાથ નીચે. હવે કમરને ડાબી તરફ ટ્વિસ્ટ કરો, પગ તેમના તેમ જ રાખવાના છે. શ્વાસ લેતા ધીરેથી હાથ ઉપર, ગરદન પાછળ રાખતા શ્વાસ છોડતા ધીરેથી નીચે. થાપાના સાંધા ખૂબ લચીલા બને છે અને પેટની તકલીફો પણ ઓછી થાય છે. શ્વાસ લેતા ધીરેથી ઉપર, શ્વાસ છોડતા હાથ નીચે. આ પોઝિશનમાં પગને ફેરવી નાખીશું. જમણો પગ બહાર અને ડાબો પગ જમણા પગના થાઈ જોઈન્ટમાં મૂકીશું. અને આ જ ક્રિયા બંને બાજુ રિપીટ કરીશું. હવે પહેલા કમરને ડાબી બાજુ ફેરવો. શ્વાસ લેતા હાથ ઉપર, ગરદન પાછળ રાખી શ્વાસ છોડતા ધીરેથી નીચે. શ્વાસમાં બિલકુલ તણાવ નહીં. આરામથી શ્વાસ અંદર, આરામથી બહાર. ટાઈમના અભાવે આપણે આસનનો ફાઇનલ પોસ્ચર વધારે ટાઈમ મેન્ટેન કરી શકતા નથી, પણ દર્શક મિત્રો જો કરતા હોય તો 1 મિનિટ 1.5 મિનિટ સુધી તમે લોકો દરેક આસનને લંબાવી શકો છો. શ્વાસ લેતા ધીરેથી હાથ ઉપર, શ્વાસ છોડતા હાથ નીચે. કમરને જમણી બાજુ ટ્વિસ્ટ કરીશું. અગેન શ્વાસ લેતા હાથ ઉપર, શ્વાસ છોડતા થાઈ જોઈન્ટમાંથી નીચે આવો. ગરદન પાછળ ખેંચો, પૂરેપૂરા હાથ આગળ લઈ જાઓ. માથું લૂઝ કરીને જમીન પર મૂકો. અગેન બંને હાથના કાંડા સીધા. શ્વાસ લેતા ધીરેથી ઉપર, શ્વાસ છોડતા હાથ નીચે. બંને પગ લૂઝ કરીશું ને વજ્રાસનમાં બેસી જઈશું. ઊંડા 2-3 શ્વાસ લો. પદ્માસન કરીશું. પદ્માસન કરી દઈશું. જમણો પગ વાળીશું, ડાબા પગના થાઈ જોઈન્ટ પર મૂકીશું. ડાબો પગ વાળીને જમણા પગના થાઈ જોઈન્ટ પર મૂકીશું. બંને હાથ નમસ્કાર મુદ્રામાં છાતી પાસે લઈશું. બંને કોણી એક લાઈનમાં રહે તે રીતે વચ્ચેનો હાથ રાખીશું. શ્વાસ લેતા ધીરેથી હાથને ઉપર સ્ટ્રેચ કરીશું. ઊંડો શ્વાસ લો. ધ્યાન રાખો, ખૂબ પૂરેપૂરું સ્ટ્રેચિંગ કરી હાથના બાવડા કાનની પાછળ આવવા જોઈએ, જેથી કરીને કાનનો દુખાવો ન થાય. સામાન્ય લાગતા આસન જો ખોટું કરશો તો કાનનો દુખાવો થશે. હાથના બાવડા કાનની પાછળ, ઊંડા શ્વાસ. છાતીનો વિકાસ થાય છે. ઘૂંટણ અને પગની પીંડીને કસરત મળે છે. સંધિવામાં રાહત થાય છે. ધ્યાન રાખો અને નોંધ કરો. શ્વાસ છોડતા ધીરેથી નીચે. લૂઝ શરીર. પગ છોડી દઈશું, લાંબા કરી
દઈશું. બંને પગ વારાફરતી જમીન સાથે ઘૂંટણ પછાડીને રિલેક્સ કરી દઈશું. પર્યંકાસન કરીશું, જેથી કરીને બંને પગ વારાફરતી વાળો, જમણો ને ડાબો, અને વીરાસનમાં બેસી જાઓ. જમણો પગ વાળો, એડી બહાર, ડાબો પગ વાળો, એડી બહારની બાજુ, ઘૂંટણ નજીક. પર્યંકાસનનો પ્રાથમિક તૈયારી થઈ. બંને હાથે એન્કલ જોઈન્ટ પકડી લઈશું. શ્વાસ છોડતા, શ્વાસ લેતા આપણે પાછળ જઈશું. એક એક કોણી ધીરેથી જમીન પર મૂકીશું અને ધીરેથી છાતીને ઉપર કરી તાળવાનો ભાગ જમીન પર લગાવીશું. બંને હાથ માથાની પાછળ લઈ જઈશું. ઊંડા શ્વાસ. બંને હાથે એન્કલ જોઈન્ટ પકડીશું. કોણી દબાવી ધીરેથી ઉપર આવી જઈશું. લૂઝ શરીર. બંને પગ ઘૂંટણમાંથી સીધા કરી દઈશું. લાંબા. શ્વાસમાં કોઈ તણાવ નહીં. સિંહાસન ફર્સ્ટ ટાઈપ કરીશું, એટલે સુખાસનમાં બેસવાનું છે. ધ્યાન એ રાખવાનું છે કે પગનો ઘૂંટણ અને થાઈ જોઈન્ટ બંને બાજુના પગના પેરેલલ રહે તે રીતે રાખવાનું છે. તો જમણો પગ વાળો, ડાબા પગની અંદરની બાજુ નીચે મૂકો. હવે ડાબો પગ વાળો, જમણા પગને નીચે મૂકો. બંને હાથ લાંબા કરી દો. ચીન મુદ્રામાં આંખની કીકી આકાશ તરફ રાખીશું. જીભ બહાર કાઢીશું અને ધીરેથી ગળામાંથી લાંબો અવાજ કરીશું. લૂઝ શરીર. પગ લૂઝ કરી નાખીશું. સિંહાસન સેકન્ડ ટાઈપ કરીશું આપણે. પદ્માસનમાં બેસી જાઓ. સિંહાસન સેકન્ડ ટાઈપ કરીશું. આ લીવરની ખૂબ સરસ કસરત મળે છે આનાથી. મળ વિસર્જન ક્રિયા પણ ખૂબ સારી સુધરી શકે છે આનાથી. દર્શક મિત્રોને ખ્યાલ આવે એટલે ભાઈને જુદી રીતે બેસાડેલા છે. પદ્માસન સાથે ઘૂંટણ પર ઊભા થઈ જઈશું અને હાથ ઘૂંટણથી 2 ફૂટ આગળ મૂકીશું, હથેળી જમીન તરફ. હવે શ્વાસ છોડતા કમરને જમીન તરફ નાખો. ગરદન ઉપર કરો. આઈસાઈટ બિલકુલ આંખની કીકી ઉપર લઈ જાઓ. જીભ બહાર કાઢો અને લાંબો અવાજ કરો. લૂઝ શરીર. ધીરેથી પાછળ. જેને બોલવામાં તકલીફ હોય, જીભ તોતરાતી હોય, તેના માટે આસન ખૂબ સુંદર છે. દર્શક મિત્રો ખાસ નોંધી લે. આસન પૂરું થાય છે. પદ્માસનમાં નમસ્કાર મુદ્રા કરીશું અને આજના એપિસોડની સમાપ્તિ. નમસ્કાર દર્શક મિત્રો. ફિટ એન્ડ ફાઇન પ્રોગ્રામ અંતર્ગત જગદીશ નંદીપનું હાર્દિક સ્વાગત કરે છે. આજના એપિસોડમાં આપણે સિદ્ધાસનથી શરૂ કરી રહ્યા છીએ. સિદ્ધાસન એક એવું આસન છે કે જેના માટે શાસ્ત્ર એવું કહી રહ્યા છે. શાસ્ત્રમાં છે એવું લખાણ, ધ્યાન આપું છું તમારું. સિદ્ધ જેવું કોઈ આસન નથી. સિદ્ધ જેવું કોઈ આસન નથી. ખેંચરી જેવી કોઈ મુદ્રા નથી. ઉડ્ડાન જેવો કોઈ બંધ નથી અને કુંભક જેવો કોઈ પ્રાણાયામ નથી.
ખાસ નોંધી લો આ ચારે ચાર વસ્તુ જીવનમાં ઉતારવા જેવી હોય તો આ છે. આનાથી જ તમને સિદ્ધિ અને શક્તિઓ પ્રાપ્ત થશે. તો એ સિદ્ધાસન તમને કરેલું બહુ સમજી શકાય એવું નથી, એટલે હું તમને થોડું વિવરણ દેખાડીશ એ વખતે કરી લઈશ, અને આપણો ઉપસ્થિત જે સ્ટાફ છે એમાંથી એક બેન જોડે એ આસન કરીને દેખાડીશ. હવે આપણે આગળ સિદ્ધાસન તરફ પ્રયાણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. વચ્ચેવાળા બેન સિદ્ધાસન દેખાડી રહ્યા છે. તો જમણો પગ વાળવાનો છે, ઘૂંટણમાંથી વાળીને એડી બરોબર સેન્ટરમાં મૂકવાની છે. ડાબો પગ ઉપર લેવાનો છે અને જમણા પગની અંદર એના આંગળીએ ઘૂસી દેવાની છે. યસ. અને જમણા પગનો અંગૂઠો પેટીમાંથી ખેંચીને બહાર લાવવાનો છે. હવે બંને હાથે પાછળ ટેકો દઈ નીચેની એડી એવી જગ્યાએ મૂકવાની છે કે ગુદાદ્વાર અને યોનિ દ્વારની વચ્ચેની જે પેચની જગ્યા છે ને શિવની એ શિવની ઉપર એ એડી દબાયેલી રહે એ રીતે આપણે એની ઉપર બેસવાનું છે. બંને હાથ ચિન્હ મુદ્રામાં. જોડે જાલંધર બંધ કરીશું અને શાંતિથી શ્વાસનું નિરીક્ષણ કરતા કરતા ધ્યાનસ્થ થઈ જઈશું. શાસ્ત્રએ મેં તમને કહ્યું તેમ આગળ કહ્યું છે કે સિદ્ધ જેવું કોઈ આસન નથી. આ આસનથી તમામ સિદ્ધિઓ પ્રાપ્ત થાય. દરેક ઋષિમુનિ અને દરેક જેણે પુણ્યની જાગૃતિનો પ્રયત્ન કરવો છે એ લોકો સિદ્ધાસનનો અભ્યાસ વધારી શકે છે. આ થયું સિદ્ધાસન. શ્વાસ છોડતા ધીરેથી આસનને રિલીઝ કરી દઈશું અને તમામ બેનો પગ લાંબા કરી દઈશું. પાછળ લઈ જઈશું વજ્રાસનમાં. પછી ડાબો પગ લઈ જઈશું અને વજ્રાસનમાં બેસી જઈશું. આસનનું નામ છે શશાંક આસન. શશાંક એટલે સસલું. એને મળતું આસન છે, તેથી આસનનું નામ શશાંક આસન એવું કરેલું છે. એડીની વચ્ચે બે એડીની વચ્ચે સીટ આપણી ગોઠવવાની છે. અંગૂઠા એકબીજાને લાગેલા રહે છે. બંને હાથ ઘૂંટણની આજુબાજુ નીચે જમીન પર મૂકીશું. ગરદન પાછળ ખેંચીશું અને શ્વાસ છોડતા થાઈ જોઈન્ટમાંથી વળતા ધીરેથી નીચે. હાથ પૂરેપૂરા લાંબા લઈ જાઓ. પછી જ પાણી નીચે મૂકો. પાણી નીચે મૂક્યા પછી જ માથું નમાવીને જમીનને લગાડી દો. ધ્યાન રાખો તમારી એડી તમારા શરીરને લાગેલી રહે છે. શ્વાસમાં કોઈ તણાવ નથી. પેટ પૂરેપૂરું દબાઈ ગયેલું છે. પેટ અને પેડું દબાયેલું રહે છે અને ખૂબ સારી કસરત મળે છે. જેનું પેટ વધારે છે, પેડું વધારે છે, તે આ આસન થકી ઉતારવાનો પ્રયત્ન કરે. કમર લચીલી બને છે અને ખભાના સ્નાયુ પણ ખેંચાઈને સારા બને છે. તેનો માટે ઘણું સારું આસન છે. શ્વાસ લેતા ધીરેથી ઉપર યથાસ્થાને લાવી દો હાથ, લોટ શરીર. આ પછી આપણે કરીએ છીએ અકર્ણ ધનુરાસન ફર્સ્ટ ટાઈમ. બંને પગ લાંબા કરી દઈશું. ધનુર્વિદ્યામાં જેમ તીર અને કાંઠું એકબીજા ઉપર તીર ચડાવીને ખેંચવામાં આવે છે, પણ જ ખેંચવામાં આવે છે, તે રીતે એને મળતું આસન છે. ધનુર્વિદ્યાને એટલે આસનનું નામ છે અકર્ણ ધનુરાસન. તો જમણા હાથે જમણા પગનો અંગૂઠો પકડીશું. ડાબા હાથે ડાબા પગનો અંગૂઠો પકડીશું. હવે શ્વાસ લેતા જમણો પગ ઘૂંટણમાંથી વાળી અંગૂઠાને કાન પાસે લઈ જવાનો પ્રયત્ન. નજર સામે. શ્વાસમાં કોઈ તણાવ નહીં. શ્વાસ છોડતા ધીરેથી નીચે. બંને હાથે પકડેલા
જોઈએ તો આગળ મૂકી દો જમીન પર, હાથનો સપોર્ટ લો અને ઉપર આવ્યા પછી હાથને ઘૂંટણ પાસે થ્રી જોઈન્ટ પર મૂકી દેજો. શ્વાસ લેતા ધીરેથી ઉપર, શ્વાસ છોડતા ધીરેથી નીચે. લૂઝ શરીર, પગ લાંબા કરીશું અને પદ્માસનમાં બેસી જઈશું. એક બે ઊંડા શ્વાસ લઈશું, પછી નમસ્કાર મુદ્રામાં ઓમ કરતા આ એપિસોડની પૂર્ણાહુતિ. નમસ્કાર મુદ્રામાં જગદીશ નંદી ફિટ એન્ડ ફાઇન પ્રોગ્રામ અંતર્ગત યોગમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે જે આસનો કરવા જઈ રહ્યા છીએ તે એક તો મત્સ્યાસન છે, અર્ધ મત્સ્યાસન, મત્સ્યેન્દ્રાસન. મત્સ્યાસન અને મત્સ્યેન્દ્રાસન વચ્ચે આગળનો ફરક હું તમને સમજાવીશ. અત્યારે જે શરૂ કરીએ છીએ તે અર્ધ મત્સ્યેન્દ્રાસન છે. હવે એ આસન મત્સ્યેન્દ્રનાથ ઋષિ ઉપરથી પડેલું નામ છે. હવે એના પછી જ સાથે રહેલું મરીચાસન એ ગુરુજી બ્રહ્માના પુત્ર મરીચ એના ઉપરથી પડેલું આસન છે અને એના જુદા જુદા પ્રકારો દેખાડીને તેનું વિવરણ હું આપને સમજાવીશ. ચાલો આપણે શરૂ કરીએ છીએ યોગના આગળના આસનો. નમસ્તે. અર્ધ મત્સ્યેન્દ્રાસન નામના આસનથી આપણે આ શરૂ કરીએ છીએ. થોડુંક અઘરું છે પણ હું માનું છું કે થોડી ઘણી જો પ્રેક્ટિસ કરશો તો આસન તમને ખોબે ખોબે આપશે. તમારે જે જોઈતું હશે તે ઇન્ટુ ઇન્વર્ટેડ કામામાં ખોબે ખોબે તમને તંદુરસ્તી આપશે. તો આ આસન શરૂ કરવા માટે આપણે પહેલા તો પગ લાંબા કરી દો. હવે જમણો પગ ઘૂંટણમાંથી વાળો અને ડાબા પગની નીચેની બાજુ થાઈ જોઈન્ટ પાસે મૂકો. એને એવી રીતે મૂકો કે ઘૂંટણ બરોબર નાકની સામે આવે. ડાબો પગ વર્ટિકલી ઘૂંટણની બાજુમાં મૂકો. હવે જમણા હાથે ડાબા પગને આંટી મારવાની છે. ડાબો હાથ કમરની પાછળની બાજુ લઈ જાઓ, નીચે રાખવાનો છે, હાથ ઉપર નહીં, એમ. અને શ્વાસ છોડતા ધીરેથી કમર અને ગરદનને પાછળ ટ્વિસ્ટ કરો. તમારા બંને ખભા વાળેલા ઘૂંટણની લાઈનમાં આવે તે રીતે જુઓ. ઊંડો શ્વાસ લો, આંખો ખુલ્લી, નોર્મલ બ્રેથ. શ્વાસમાં કોઈ તણાવ નહીં. શ્વાસ છોડતા ધીરેથી આગળ, લૂઝ શરીર. હવે ડાબો પગ વાળો, સેન્ટરમાં આવે તે રીતે જમણો પગ વર્ટિકલી મૂકો. ડાબો હાથ જમણા પગના ઘૂંટણમાં ટ્વિસ્ટ કરીને લગાવો. જમણો હાથ પાછળની બાજુ લાવો, કમરની થાઈ જોઈન્ટ ઉપર મૂકવાનો છે અને શ્વાસ છોડતા ધીરેથી કમરને પાછળની બાજુ ટ્વિસ્ટ કરો. અર્ધ મત્સ્યેન્દ્રાસન પાછળની બાજુ કેવી રીતે થાય છે પોઝિશન, તે પોસ્ચર દેખાડવા માટે આપણે પોઝિશન બદલી હતી. ઊંડા શ્વાસ, શ્વાસમાં કોઈ તણાવ નહીં. શ્વાસ લેતા ધીરેથી આગળ, લૂઝ શરીર. મરીચાસન કરીશું આપણે.
જમણો પગ ઘૂંટણમાંથી વાળી દઈશું. મરીચાસન ફર્સ્ટ ટાઈપ. જમણો પગ, આના પછી મરીચાસન સેકન્ડ ટાઈપ, પછી મરીચાસન થર્ડ ટાઈપ. 3 આસનો આમાં જ આપણે દેખાડીશું. જમણો પગ વાળીશું, ડાબા પગનો પંજો વર્ટિકલ રાખીશું. હવે જમણા હાથે જમણા પગને અંદરથી આંટી મારીશું. હાથ પાછળ લઈ જઈ અને ડાબો હાથ પાછળ લઈ જઈને કાંડું પકડીશું અથવા હાથ પકડીશું, આંગળીઓ. કમર સીધી. હવે શ્વાસ છોડતા ગરદનને પાછળ લો અને ધીરેથી થાઈ જોઈન્ટમાંથી વળીને ઘૂંટણ ઉપર માથું મૂકવાનું છે. આ થયું મરીચાસન ફર્સ્ટ ટાઈપ. શ્વાસ લેતા ધીરેથી ઉપર હાથ છોડી દઈશું, પગ લાંબો કરી દઈશું. હવે ડાબો પગ વાળીશું અને ડાબા હાથે આંટી મારીશું એને. જમણા હાથે પાછળથી હાથ પકડી અને શ્વાસ છોડતા ધીરેથી કમરમાંથી વળીને ઘૂંટણ ઉપર માથું મૂકીશું. શ્વાસમાં બિલકુલ તણાવ નહીં. પંજો વર્ટિકલ પગનો, શ્વાસમાં કોઈ તણાવ નહીં. આરામથી શ્વાસ અંદર, આરામથી બહાર. શ્વાસ લેતા ધીરેથી ઉપર, લૂઝ શરીર. પગ લાંબો કરી દઈશું. બંને ઘૂંટણ જમીન સાથે થોડા ઉપર નીચે કરીને લૂઝ કરી દઈશું. મરીચાસન સેકન્ડ ટાઈપ કરીશું. ડાબો પગ ઘૂંટણમાંથી વાળીને જમણા પગના થાઈ જોઈન્ટમાં મૂકીશું. જમણો પગ ઘૂંટણમાંથી વાળીને એડી જમણા પગના થાઈ જોઈન્ટ પાસે વધુમાં વધુ અંદર રહેતી રીતે મૂકીશું. હવે જમણા હાથે એને આંટી મારીશું. ડાબા હાથે હાથ પાછળથી પકડીશું અને શ્વાસ છોડતા કમરમાંથી વળતા ધીરેથી ઘૂંટણ ઉપર માથું મૂકીશું. આ થયું મરીચાસન સેકન્ડ ટાઈપ. શ્વાસ લેતા ધીરેથી ઉપર, લૂઝ શરીર. હવે બીજા પગથી કરીશું. જમણો પગ વાળીશું, ડાબા પગના થાઈ જોઈન્ટ પર મૂકીશું. ડાબો પગ ઘૂંટણમાંથી વાળીશું, ઊભો રાખીશું. હવે ડાબા હાથથી ડાબા હાથને આંટી મારીને હાથ પકડીશું પાછળથી. શ્વાસ છોડતા ધીરેથી કમરમાંથી વળીને નીચે. નોર્મલ બ્રેથ. શ્વાસમાં કોઈ તણાવ નહીં. શક્ય હોય તો ઘૂંટણની આગળ માથું મૂકવાની કોશિશ. શ્વાસ લેતા ધીરેથી ઉપર, લૂઝ શરીર. નોર્મલ બ્રેથ, કોઈ તણાવ નહીં. મરીચાસન થર્ડ ટાઈપ કરીશું આપણે. જમણો પગ વાળીશું. હવે ડાબા હાથે જમણા પગને આંટી મારીશું. હાથ પાછળ લઈ જઈશું. જમણા હાથથી ડાબા હાથનો પંજો પકડીશું અને શ્વાસ છોડતા ધીરેથી કમરને પાછળ ટ્વિસ્ટ કરીશું. ગરદન પણ પાછળ લઈ જઈશું. ધ્યાન રાખો દર્શક મિત્રો, પગ જમણો છે અને હાથ ડાબો છે. મરીચાસનનું થર્ડ સ્ટેપનું એડવાન્સ આસન છે. ઊંડો શ્વાસ. શ્વાસ છોડતા ધીરેથી શરીરને લૂઝ કરીશું. ધ્યાન રાખો, તમે જ્યારે પગ વાળો ત્યારે પંજો સીધો રહેવો જોઈએ. આમ નહીં થઈ જાય અથવા બહાર સાઈડમાં નહીં ખેંચાય. બીજી બાજુથી કરીશું. ડાબો ઘૂંટણ વાળીશું.
પંજો સીધો રાખીશું. ડાબા હાથે ડાબા ઘૂંટણને આંટી મારીશું. જમણા હાથે ડાબા ઘૂંટણને આંટી મારીશું. પાછળથી હાથ પકડીશું. કમર સીધી રાખી શ્વાસ છોડતા પાછળ. ધીરેથી લૂઝ. કોઈ તણાવ નહીં. આ થયા મરીચાસન ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ. આ એપિસોડનું છેલ્લું આસન કરીશું પૂર્વોત્તાનાસન. બંને હાથ કમરની પાછળ મૂકીશું. આંગળીઓ સામેની પાછળની દિશા તરફ. હવે એવી રીતે આપણે ઉપર થવાનું છે કે પગના પંજા જમીનને લાગે, મતલબ અંગૂઠાથી પગની પાની સુધી પગ જમીનને લાગી જાય છે. એ રીતે કરવાનું છે. હાથ પંજા સીધા રાખવાના છે. શ્વાસ લેતા ધીરેથી કમરને ઉપર કરીશું. કમરને ઉપર કરતા જાઓ, પગના પંજા જમીનને લગાવતા જાઓ. ગરદન પાછળની બાજુ લૂઝ છોડી દો. ઘૂંટણ ટાઈટ. ઘૂંટણ બિલકુલ વળેલા નહીં જોઈએ. નોર્મલ બ્રેથ. શ્વાસ છોડતા ધીરેથી નીચે. લૂઝ શરીર. પદ્માસનમાં બેસીશું. ઓમકાર કરીશું અને એપિસોડની સમાપ્તિ કરીશું.